નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ બધા? ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જેમ આપણે અત્યાર સુધીના લેક્ચરમાં જોયું કે સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રથમ પ્રકરણ ભારતનો વારસો પૂર્ણ કરેલ છે. હવે સૌપ્રથમ આપણે અનુક્રમણિકા તરફ જતા જોઈએ. ભારતનો વારસો પ્રકરણ પૂર્ણ થાય છે અને હવે આ લેક્ચરથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનો. તો આવો ચલો આપણે શરૂ કરીએ. જેવી રીતે તમે જોઈ શકો છો, પ્રકરણનું નામ છે કુદરતી સંસાધનો. સંસાધન અગાઉના ધોરણોની અંદર આપણે ભણી ગયા છીએ. સંસાધન કોને કહેવાય? સંસાધન એ વસ્તુ કે જેના ઉપર આપણે આધાર રાખીએ છીએ. આપણે એટલે કે માનવીઓ જે વસ્તુ ઉપર આધારિત છે પોતાની રોજબરોજની જરૂરિયાત માટે, અને જેનો ઉપયોગ કરીને પોતાની જરૂરિયાત તેમજ પોતાના વિશિષ્ટ કૌશલ્યો દ્વારા તેનું રૂપાંતર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કરીને વાપરે છે, એવી વસ્તુઓને આપણે સંસાધન તરીકે ઓળખીએ છીએ. ચાલો તો આપણે પ્રકરણ તરફ આગળ વધીએ. સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. જોયું વિદ્યાર્થી મિત્રો કે કુદરતની અંદર હજારો પ્રકારના તત્વો પડેલા છે. એ પછી આરસ પહાણ હોય, એ પછી કોલસો, પેટ્રોલ, ડીઝલ, લાકડું, કેરોસીન, મોટરસાયકલ, લોખંડ, પ્લાસ્ટિક, કાચ, સ્ટીલ, એલ્યુમિનિયમ, હજારો તત્વો આપણી આજુબાજુ પડેલા છે. પરંતુ આપણે બધાને શું સંસાધન કહી શકીએ? ન કહી શકીએ. શા માટે? ચલો આવો જોઈએ. આપણે જ્યારે તત્વો આપણે વાપરીએ છીએ, મતલબ કોઈ પણ તત્વ જે રહ્યું એ સંસાધન ત્યારે જ કહેવાય જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય. મતલબ માનવી જ્યારે કોઈ તત્વનો ઉપયોગ કરે છે પોતાની જરૂરિયાત માટે, ત્યારે જ એ વસ્તુને સંસાધન કહી શકાય છે. એટલા માટે જે વસ્તુઓ કે જેનો ઉપયોગ માનવી પોતાના કૌશલ્યો દ્વારા કરે છે એ વસ્તુને સંસાધન કહેવાય. બધી જ વસ્તુઓનો સમાવેશ સંસાધનની અંદર કરી શકાતો નથી. અન્ય રીતે કહીએ, બીજી વ્યાખ્યા જોઈએ. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, તેને સંસાધન કહી શકાય છે. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી, ત્યારે તે સંસાધનો ન હતા. પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓના વિકસવાથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. અહીંયા એક નવો શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે, પ્રવિધિ. પ્રવિધિ એટલે ટેકનોલોજી, જે અત્યારનું વિજ્ઞાન વિકસિત છે. પહેલાના સમયની અંદર કોલસો મળે, પેટ્રોલ મળે, પણ માણસો પાસે એવી વસ્તુઓ જ ન હતી કે જેનો વપરાશમાં આ બધી વસ્તુઓ લઈ શકે. જેમ કે પેટ્રોલ હતું, ડીઝલ પણ હતું પહેલાના સમયમાં, અને કોલસો પણ મળી આવતો હતો. પણ એનો ઉપયોગ કરવો છે માનવી એનો ઉપયોગ ન કરી શકતો, કારણ કે તેની પાસે એ પ્રકારની ટેકનોલોજી અથવા તો આવડત ન હતી. એટલા માટે સંસાધનો ન હતા. પણ અત્યારની આપણે જો જરૂરિયાત જોઈએ તો અત્યારે એ ઉર્જાના મુખ્ય સ્ત્રોત છે, કારણ કે એનો ઉપયોગ થઈ શકે એવા સાધનો તેમજ એ પ્રકારના યંત્રો આપણી પાસે ઉપલબ્ધ છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. હવે આગળ વધીએ આપણે સંસાધનોના ઉપયોગો ઉપર. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. કેવી રીતે? ચલો આવો જોઈએ.
કાં તો આપણે પરોક્ષ રૂપે એનો ઉપયોગ કરીએ છીએ, કાં તો પ્રત્યક્ષ સ્વરૂપે ઉપયોગ કરીએ છીએ. પરોક્ષ એટલે કે આપણે ન જાણતા એનો ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પ્રત્યક્ષ એટલે કે આપણી સામે આપણી પ્રત્યક્ષ હોય છે, જોઈ શકીએ છીએ અને આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એવો પ્રથમ ઉપયોગ આપણે જોઈએ સંસાધન ખોરાક તરીકે. ખોરાક તરીકે સંસાધન કોને કહી શકાય? માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. કહેવાનો મતલબ એટલો છે કે માનવી પોતાની ખોરાકની જરૂરિયાત માટે આ બધી જ વસ્તુઓ ઉપર આધારિત છે. અને આ બધી જ વસ્તુઓ જો કાચા માલ તરીકે ઉપયોગમાં લઈને એમાંથી કોઈ તૈયાર બનાવટની વસ્તુ બનાવે છે, એટલા માટે આ બધી વસ્તુઓને સંસાધન કહી શકાય છે. ખ્યાલ પડ્યો બધાને? જેમ કે ઘઉં આપણને ખોરાક તરીકે પ્રાપ્ત થાય છે. ઘઉંમાંથી બનતો લોટ અને લોટમાંથી બનતી વિવિધ વાનગીઓ આપણે બધા સ્વરૂપે જોઈએ છીએ. એના અલગ અલગ ઉપયોગ દ્વારા અલગ અલગ વાનગીઓ બનાવીને આપણે આરોગ્ય પણ છીએ. સમજાય છે? પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે આપણે ખોરાકની જરૂરિયાત માટે આ બધી વસ્તુઓ સાથે આ બધી વસ્તુઓ ઉપર આપણે આધારિત છીએ. એટલા માટે ખોરાક એ સંસાધન કહી શકાય. બીજો ઉપયોગ સંસાધનોનો કહી શકીએ તો કાચા માલના સ્ત્રોત. કાચો માલ જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, જેવી કે લાકડું, જેમ કે આપણે કહીએ દેવદાર અને ચીડના વૃક્ષમાંથી બેટ બનાવી શકાય છે, તેમજ તેનો વિવિધ ઉપયોગ ફર્નિચરની બનાવટમાં થાય છે. ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, ખેતીમાંથી ઉપલબ્ધ થતી સામગ્રીમાં તમે કપાસ લઈ શકો, કપાસમાંથી આપણે કોટનનું કપડું બનાવી શકીએ છીએ. ત્યારબાદ શેરડીની અંદરથી ગોળ બનાવવામાં આવે છે. તો જેમ તમે જુઓ છો કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ખેતરમાંથી પ્રાપ્ત થતી વસ્તુઓ ખૂબ જ મૂલ્યવાન છે, કે જેનાથી આપણી ખોરાક તેમજ આપણી રહેઠાણ અને કપડાની જરૂરિયાતોને સંતોષાય છે. પાલતુઓ પશુઓમાંથી પ્રાપ્ત થતા ઊન, ચામડા અને માંસ, ખનિજ અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે. તો આ બધી વસ્તુઓ આપણે કાચા માલ તરીકે વાપરીએ છીએ. આ બધી જ વસ્તુઓ આપણે કાચા માલ તરીકે વિવિધ ઉપયોગોમાં તેનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ થઈ ગયો કાચા માલનો સંસાધન તરીકેનો ઉપયોગ. ત્યારબાદ શક્તિ સંસાધનો, કે જેમાંથી આપણને ઉર્જા મળી રહે છે, એ ઉર્જાનો ઉપયોગ આપણે વિવિધ સ્વરૂપે કરતા હોઈએ છીએ. આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતીઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. આની અંદર ટેક્સ્ટબુકમાં પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો અને બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો સ્પષ્ટ રીતે અલગ પાડેલા છે. કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ એ ઉર્જાના નાશપ્રાય સ્ત્રોતો છે, તેમજ એ પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે. જ્યારે સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતીઓટ અને જળધોધ એ બધા સ્ત્રોતો ઉર્જાના પુનઃ પ્રાપ્ય અને અખૂટ ઉર્જાના સ્ત્રોત છે. વિજ્ઞાનની અંદર તમે સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજાની ઉર્જા વિશે વિગતવાર અભ્યાસ કરશો. હવે આવે છે સંસાધનના પ્રકાર. કેટલા પ્રકારના સંસાધનો આપણી પાસે ઉપલબ્ધ છે? સંસાધનોને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. સૌ પ્રથમ માલિકીના આધારે, કોણ તેનું માલિક છે. બીજું પુનઃપ્રાપ્યતાના આધારે, કેટલા પ્રમાણમાં મળી શકે છે. ત્રીજું છે વિતરણ ક્ષેત્રના આધારે. ત્રણ પ્રકારે એનું વર્ગીકરણ થયેલું છે. તો ચલો સૌ પ્રથમ જોઈએ માલિકીની દ્રષ્ટિએ સંસાધનોનો પ્રકાર. માલિકીની દ્રષ્ટિએ પહેલું છે વ્યક્તિગત સંસાધન. વિગત: આ સંસાધનની માલિકી કોઈ એક વ્યક્તિ અથવા તો પરિવારની હોય છે. જેમ કે આપણી જમીન હોય અથવા તો આપણું મકાન હોય, એ આપણી અથવા તો આપણા પિતાની માલિકીનું હોય છે. એ વ્યક્તિગત સંસાધન કહી શકાય. બીજું છે રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય સંસાધન એટલે કે કોઈ દેશ કે પ્રદેશ અથવા તો રાજ્યની એ સાર્વજનિક સંપત્તિ હોય, જેમ કે લશ્કર છે, જંગલો છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે. તો એની માલિકી કોઈ એક વ્યક્તિની કે પરિવારની નથી હોતી, પરંતુ એ સમગ્ર દેશ અથવા તો રાજ્યની સાર્વજનિક સંપત્તિ હોય છે. ત્યારબાદ છે વૈશ્વિક સંસાધન. સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના
સંસાધન એટલે કે કુદરતે જે આપણને બક્ષિસ સ્વરૂપે આપેલા છે, જંગલો છે, નદીઓ છે, સમુદ્ર છે, એનો ઉપયોગ આપણે સંસાધન તરીકે કરીએ એ સંસાધનોને વૈશ્વિક સંસાધન કહી શકાય છે. બીજું છે સંસાધનનો પ્રકાર વિતરણના આધારે. તો ચલો સૌપ્રથમ જોઈએ સર્વ સુલભ સંસાધન, મતલબ કે બધાને ઉપલબ્ધ હોય એ પ્રકારના સંસાધનો. તો એવા સંસાધનો ક્યાં હોઈ શકે? તો કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ, ઓક્સિજન અને નાઇટ્રોજન. જેમ કે આપણે માનવીએ છીએ અને પશુ પંખીઓ છીએ, તેમજ વૃક્ષો અને ઝાડપાન છે, એ બધાને એક સર્વસુલભ સંસાધન હોય તો એ છે વાતાવરણમાંથી મળતો ઓક્સિજન, કે જેનો ઉપયોગ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર આપણે કરીએ છીએ. તો એને કહેવાય સર્વસુલભ સંસાધન. બીજું છે સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય એટલે કે સર્વથી નીચેનું, બરાબર, જે બધાને ઉપયોગ કરવા ન મળતો હોય પણ સામાન્ય રીતે મોટાભાગના 90% જેટલા લોકો એનો ઉપયોગ કરી શકતા હોય. ભૂમિ છે, જમીન છે, જળ છે, ગોચર. જમીન, જળ, આનો ઉપયોગ મુખ્યત્વે માનવીઓ કરતા હોય છે, એટલા માટે એને સામાન્ય સુલભ સંસાધન કહી શકાય. ત્યારબાદ છે વિરલ સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો, એને કહી શકાય વિરલ સંસાધન. જેમ કે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજ. ખનિજ એવી વસ્તુ છે કે એ કોઈ પણ એક મર્યાદિત પ્રદેશની અંદરથી મળતી વસ્તુ છે, કે એ કોઈ એક ચોક્કસ સ્થાનેથી જ એની ઉપલબ્ધિ પ્રાપ્ય છે, તેમજ એ એક જ જગ્યાએથી ઉપલબ્ધ છે. એટલા માટે એને વિરલ સંસાધન કહી શકાય, કારણ કે એનો જથ્થો મર્યાદિત છે અને એનું સ્થાન પણ મર્યાદિત છે. એવું નથી હોતું કે કોલસો બધી જગ્યાએથી મળી જાય, એ ગોંડલમાંથી પણ મળે, ઉપલેટામાંથી પણ મળે, એવું નથી હોતું. જેમ કે રેતી રહી, એક સામાન્ય ઉદાહરણ આપું કે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર બાંધકામ ક્ષેત્રમાં જે લોકો જોડાયેલા હોય એમને ખ્યાલ હશે કે રેતી જે આપણે પ્લાસ્ટર અથવા તો બાંધકામમાં ઉપયોગમાં લઈએ છીએ, એ સારી રેતી ઉપલેટાની બાજુમાં ડુમિયાણીમાંથી મળી આવે છે, કે જેનો ઉપયોગ આપણે બાંધકામના ક્ષેત્રમાં મકાન બાંધવા માટે, દુકાન બાંધવા માટે તેમજ વિવિધ રીતે કરીએ છીએ. તો સારી રેતી પ્રાપ્યતા ક્યાંથી છે? ડુમિયાણીની અંદરથી. તો એ એક ચોક્કસ સ્થાન છે કે ત્યાંથી જે સારી રેતી મળી શકે, બીજી કોઈ જગ્યાએથી સૌરાષ્ટ્રમાં અત્યારે મળી શકતી નથી. તો એક એવું સંસાધન થઈ ગયું વિરલ સંસાધન, કે જેની ઉપર માનવ આધારિત છે. ખનિજ નથી, પરંતુ એક એવી વસ્તુ છે કે જેના ઉપર મનુષ્ય આધારિત છે પોતાની જરૂરિયાત માટે, તો એને કહી શકાય વિરલ સંસાધન. ત્યારબાદ છે એકલ સંસાધન. દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા ખનિજો. ક્રાયોલાઇટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. એકલ સંસાધન એટલે કે વ્યાખ્યા આપી દીધેલી છે, મને લાગે છે કે વધારે સમજાવવાની જરૂરિયાત નથી. ઓકે, તો આપણે સંસાધનોમાં અહીંયા સુધી આજના લેક્ચર માટે રાખીએ. આશા છે આપ સૌને સંસાધન એટલે શું, સંસાધનની અંદર શેનો સમાવેશ થાય છે, એના ઉપયોગો તેમજ એના વર્ગીકરણ વિશે પૂરતી માહિતી મળી હશે. હવે પછી આવતા લેક્ચરમાં આપણે આગળ વધારીશું. આભાર.